ક્યારેય વિચાર્યું છે કે આપણી જન્મ તારીખમાં જ આપણા જીવનના કેટલાય રહસ્યો છુપાયેલા હોઈ શકે છે? અમુક માન્યતાઓ પ્રમાણે તો એવું જ છે કે અંકોમાં એક એવી શક્તિ છે જે આપણું ભવિષ્ય પણ બતાવી શકે છે. તો ચાલો આજે આ અંકોના જાદુને નજીકથી સમજીએ. આ બધી વાત આવે છે ક્યાંથી? તો એ આવે છે અંકશાસ્ત્રમાંથી, જેને આપણે ન્યુમરોલોજી તરીકે પણ ઓળખીએ છીએ. આ એક એવી સિસ્ટમ છે જે દાવો કરે છે કે એ અંકો પાછળના ઊંડા અર્થને સમજી શકે છે. એવું માનવામાં આવે છે કે દરેક નંબરની પોતાની એક ખાસ એનર્જી, એક વાઇબ્રેશન હોય છે જે આપણા જીવન પર અસર કરે છે. તો સવાલ એ થાય કે આખરે આ નંબરો કહેવા શું માંગે છે? કેવી રીતે ખાલી એક જન્મ તારીખ પરથી કોઈના સ્વભાવ, નસીબ અને જીવનના રસ્તા વિશે જાણી શકાય? જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે આપનું નક્ષત્ર જ્યોતિષ કાર્યાલયમાં. ચાલો આ અંકશાસ્ત્ર કેવી રીતે કામ કરે છે એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આ આખી સિસ્ટમનો પાયો છે 3 ખાસ નંબરો જે આપણી જન્મ તારીખમાંથી જ નીકળે છે અને દરેક નંબર જીવનના અલગ અલગ પાસાઓ વિશે જણાવે છે. તો આ 3 પાસા સમજીએ. પહેલો છે ડ્રાઈવર નંબર, જેને મૂળાંક પણ કહેવાય. બીજો છે કંડક્ટર નંબર, જેને ભાગ્યાંક તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ત્રીજો કુવા નંબર. આ ત્રણેય ભેગા મળીને કોઈના પણ વ્યક્તિગત ન્યુમરોસ્કોપનો આધાર બને છે. ચાલો સૌથી પહેલા વાત કરીએ ડ્રાઈવર નંબરની, એટલે કે મૂળાંકની. એને ગણવો બહુ જ સહેલો છે. તમે જે તારીખે જન્મ્યા હો, બસ એ દિવસના આંકડાનો સરવાળો કરી દેવાનો. માની લો કે કોઈનો જન્મ મહિનાની 20 તારીખે થયો છે, તો સિમ્પલ 2 + 0 એટલે કે 2. આ થયો એમનો ડ્રાઈવર નંબર. એવું કહેવાય છે કે આ નંબર વ્યક્તિનો મૂળભૂત સ્વભાવ કેવો છે એ બતાવે છે. હવે આવે છે બીજો અને એટલો જ મહત્વનો નંબર, કંડક્ટર નંબર, એટલે કે ભાગ્યાંક. આમાં શું કરવાનું? તમારી આખી જન્મ તારીખ, દિવસ, મહિનો, વર્ષ બધા આંકડાનો સરવાળો કરી દેવાનો અને ત્યાં સુધી કરતા રહેવાનું જ્યાં સુધી એક જ આંકડો ના મળે. જેમ કે 20 જૂન 1984, તો બધા આંકડાનો સરવાળો થશે 30 અને પછી 3 + 0 એટલે કે 3. આ નંબરને ભાગ્યનો નંબર કહેવાય છે, જે જીવનના રસ્તા પર માર્ગદર્શન આપે છે. અને હવે ત્રીજો નંબર, કુવા નંબર. અહીંયા વાત થોડી અલગ છે, કેમ કે આની ગણતરી પુરુષો અને સ્ત્રીઓ માટે જુદી જુદી રીતે થાય છે. પુરુષો માટે જન્મના વર્ષના આંકડાનો સરવાળો કરીને તેને 11માંથી બાદ કરવાનો અને સ્ત્રીઓ માટે જન્મના વર્ષના સરવાળામાં 4 ઉમેરવાના. આ સિસ્ટમનો એક યુનિક નિયમ છે. ઓકે, તો હવે આપણી પાસે આ ત્રણેય મેઇન નંબર્સ આવી ગયા છે. હવે શું? હવે આપણે એને એક ખાસ ગ્રીડમાં ગોઠવીશું, જેને કહેવાય છે વ્યક્તિગત ન્યુમરોસ્કોપ. આ એક રીતે જીવનની બ્લુપ્રિન્ટ જેવું છે. હવે જુઓ, આ જે ગ્રીડ છે ને એ બહુ જ રસપ્રદ છે. આ ફિક્સ્ડ છે, મતલબ કે એ ક્યારેય બદલાતી નથી. દરેક ખાનામાં કયો નંબર આવશે અને એ કયા ગ્રહ સાથે જોડાયેલો છે એ પહેલેથી નક્કી છે. જેમ કે તમે જોઈ શકો છો, ઉપરની લાઇનમાં 4, 9 અને 2 છે. આ એક યુનિવર્સલ સ્ટ્રક્ચર છે જે બધા માટે સરખું રહે છે. હવેનો સ્ટેપ બહુ જ સિમ્પલ છે. આપણી જન્મ તારીખમાં જે પણ નંબર્સ આવે છે અને જે ડ્રાઈવર, કંડક્ટર અને કુવા નંબર આપણે ગણ્યા, એ બધાને આ ગ્રીડમાં એમની પોતાની જગ્યા પર મૂકી દેવાના. અને બસ આ રીતે તૈયાર થઈ જાય છે આપણી પર્સનલ ન્યુમરોસ્કોપ ગ્રીડ. એકવાર ગ્રીડ ભરાઈ જાય પછી ખરી રમત શરૂ થાય છે. હવે આપણે શોધીશું શક્તિના પ્લેન્સ. હવે આ પ્લેન્સ શું છે? સિમ્પલ ભાષામાં કહીએ તો ગ્રીડમાં બનતી કોઈ પણ સીધી લાઇન, ભલે એ આડી હોય, ઊભી હોય કે ત્રાંસી, એને પ્લેન કહેવાય. અને દરેક પ્લેનનો એક ખાસ મતલબ હોય છે જે વ્યક્તિત્વના ખાસ ગુણો બતાવે છે. ચાલો એક સૌથી પાવરફુલ પ્લેનની વાત કરીએ. 9, 5 અને 1, એને વ્હીલ પ્લેન કહેવાય છે. એવું મનાય છે કે જેમના પણ ચાર્ટમાં આ ત્રણેય નંબરની લાઇન પૂરી થઈને એમની ઈચ્છા શક્તિ ગજબની હોય છે, એકદમ અતૂટ. અને એટલે જ સ્રોતો પ્રમાણે નરેન્દ્ર મોદી અને અમિતાભ બચ્ચન જેવા મોટા અને સફળ લોકોના ચાર્ટમાં આ પ્લેન જોવા મળે છે. એ જ રીતે 2 રાજયોગ પ્લેન છે. નામ પરથી જ ખબર પડે છે કે આ કેટલા શુભ હશે. પહેલું છે 4, 5, 6 અને બીજું છે 2, 5, 8. કહેવાય છે કે જેમના ચાર્ટમાં આમાંથી કોઈ એક પણ પ્લેન બની જાય તો એ વ્યક્તિ સામાન્ય પરિસ્થિતિમાંથી પણ સફળતાના શિખરો સર કરી શકે છે. ચાલો આ બધી થિયરી તો બરાબર, પણ શું ન્યુમરોલોજી રિયલ લાઈફમાં કામ કરે છે એ સમજવા માટે કેટલાક જાણીતા ઉદાહરણો જોઈએ. મુકેશ અંબાણીનું જ ઉદાહરણ લઈએ. એમનો ડ્રાઈવર નંબર છે 1, જે સૂર્યનો નંબર છે, અને કંડક્ટર નંબર છે 9, જે મંગળનો. અંકશાસ્ત્રના જાણકારોના મતે આજે 1 અને 9નું કોમ્બિનેશન છે ને એ 81 સંભવિત કોમ્બિનેશનમાંથી સૌથી શક્તિશાળી ગણાય છે, જે લીડરશિપ અને જોશનું પ્રતીક છે. અને વાત અહીંયા જ નથી અટકતી. આનો ઉપયોગ બિઝનેસમાં પણ થાય છે. જીઓ બ્રાન્ડને જુઓ. અંકશાસ્ત્રના હિસાબે જે એટલે 1, આઈ એટલે 1 અને ઓ એટલે 7. સરવાળો કરો તો શું આવે? 9.
જે બરાબર મુકેશ અંબાણીના કંડક્ટર નંબર સાથે મેચ થાય છે. આને કહેવાય પરફેક્ટ સિનર્જી. હવે આ બધું સાંભળીને એક સવાલ મનમાં જરૂર આવે કે શું આ નંબરો આપણું નસીબ નક્કી કરી દે છે? શું એને બદલી શકાય? અહીંયા જ ઉપાયનો કોન્સેપ્ટ આવે છે. તો જવાબ છે હા. નિષ્ણાંતો માને છે કે ફેરફાર શક્ય છે. સૌથી કોમન ઉપાય છે નામના સ્પેલિંગમાં ફેરફાર કરવો. માની લો કે કોઈના ચાર્ટમાં કોઈ જરૂરી નંબર ખૂટે છે, તો નામના સ્પેલિંગમાં કોઈ અક્ષર ઉમેરીને કે બદલીને એ નંબરની એનર્જીને લાવી શકાય છે. એવું કહેવાય છે કે આનાથી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે. તો છેલ્લે આ આખી વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે કે શું આપણી જિંદગીની સ્ક્રિપ્ટ આ અંકોમાં પહેલેથી લખાયેલી છે કે પછી કલમ આપણા હાથમાં છે અને આપણે પોતે જ આપણું ભાગ્ય લખીએ છીએ? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ અંકો અને આપણા કર્મો બંનેમાં છુપાયેલો છે. આભાર આપનો અહીં સુધી જોડાવા બદલ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો. જય દ્વારકાધીશ.